हेलो गाइस, જોઈ શકો છો ગાયનો ચાર પૂરો આપણે થઈ ગયો છે અને બધું પાણી પણ બધું કોણ પણ મૂકાઈ ગયું છે. તો વાટવાની છે ચાર. આપણે આજે વાટવાની છે. હવે લશ્કરબાજી ચાલુ કરીએ. અંદર તો આ બધી ગાયોની જેટલી ભાજી નાખી છે, કોઈ બાચી મેલી નહીં. કે ભાઈ જો બધી ખાઈ જાય છે, ઉપર જો બધી ડૂંકો ખાઈ જાય ને હારી આપણે ચાલુ કરીએ છીએ વાટવાની. આપણે 4-5 ભારા 3-4 ભારા વાટી નાખીએ. તો તમે કેવી લાગશે અમારા વાટવાનું કામકાજ, તો એન્ડ સુધી બનાવી દેજો. સુગંધી જોઈએ તો આ બધી આપણે લશ્કરબાજી વાટી નાખ્યું અત્યારે ફટાફટ. જોઈ શકો છો આપણે સવારે અત્યારે બેઠી ગયા છીએ, ચા પાણી કરી નાખ્યા. બધાને જય માતાજી, બધાને રાધા રાધે મિત્રો, અને બધાને જય બાબારી. આજનો બ્લોગ ખૂબ સરસ રીતે મિત્રો છે. કાલનો પણ વિડીયો નાખે તો એકદમ ધમાકેદાર વિડીયો મિત્રો નાખે તો કાલે ખૂબ સરસ એવો વિડીયો બનાવ્યો હતો. તેમ બધા હસી ગોળા થઈ જાય એવો બ્લોગ બનાવ્યો હતો આપણે કાલે. બધી પબ્લિક હસી ગોળી થઈ જાય એવો બ્લોગ બનાવ્યો હતો આપણે. જો અત્યારે આ સામે રહ્યો અને આ સામે રહ્યો, આ આપણે બધું ઘાસ વાટીને જો બધી ગાયો સામે નાખવાનું છે. બધું ગાયો દેખાય જો ગાયો અને ઘોડીઓ બધેલી જો ઘોડીઓ ગાયો છે એ બધું આપણે વાટીને નાખ્યું. તો આપણે ચલો આપણે હવે ચાલુ કરશું વાટવા માટે. કાલે પણ આપણે આયરી મહેનત કરતા હતા. આયરી મહેનત આપણે ગાયોને ચાર પૂરો આપણે વાટવા માટે કરીએ છીએ. તો ગાયોને આપણે નાખવું પડે છે ચાર. એને પણ ગાયોને પણ સાંકળી કરવી પડે છે. સાંકળી કરો ત્યારે પણ ગાયો દૂધ આપે છે. તો જો હવે આપણે ગાયોને ત્યાં વાટશું, વાટીને નાખશું આપણે, અને તારે ગાયો કાશે. અત્યારે જો પવન ઓછો છે, જો અત્યારે પવન ઓછો છે, જો દેખાય જાય અત્યારે પવન ઓછો છે. તો પણ આપણે ગરમી લાગશે તો આપણે આરી વાટવાનું ચાલુ કરી દઈશું. કહું આરી વાઢવું જ પડે, તમે વાટી શકો, વાઢવું જ પડશે. આપણે જો દાંતું લઈને આવી ગયા, 2 દાંતર લઈને આવ્યા છે. જો 2 દાંતર લીધા છે. 2માં જે 2 દાંતર લઈને આવ્યા છે. દાંતમાં 2માં જે પસંદ લાગે આપણે વાટવાનું છે. 2 જો 2 એક જ જેવો દાંતેડો છે. આપણે વાટવાનું ચાલુ કરજો. આ લશ્કરબાજી એટલે 3-4 ચારા આવી એટલે આપણે વાટી નાખ્યું. કાલે એક અડધો ચારો વાટ્યો ને અત્યારે આર્યો અડધો ચારો, આખો ચારો છે તે આર્યો આપણે વાટી નાખીશું. જો અમે પણ ગાયો ખોણ બોણ ખાઈ રહી છે. આપણે તગારા બગારા લઈ લીધા છે ને ખાલી સોણ બાકી પડ્યું છે. સોણ તો બધું હોદના ભરી નાખ્યું આપણે ગાયોનું. જો ઘોડી પણ ખોણ ખાઈ રહી છે, જો બતાવું એને ખોણ પાછળથી ખાવા જોવે છે. એને રેને ખાઈ રહી છે, તો ધીમે ધીમે રાગે રાગે ખાઈ જાય. જો તો આપણે પણ વાટવાનું ચલો હવે ચાલુ કરીએ. સ્ટાર્ટ કરી મિત્રો. તો બનાવી દેજો અમારા એ વિડીયોમાં એન્ડ સુધી. તો આપણે ખૂબ સરસ રીતે ધમાકેદાર વિડીયો લઈને આવતા છીએ. આપણા મિત્રો ખેડૂતો છે બનાવ, પણ આમાં ખેડૂતો મિત્રો એરંડા અગેન સિઝન આવી નથી, અગેન આવશે ત્યારે પણ વિડીયોના જરૂરથી હું બતાવીશ. તમને કેવી રીતે નાખે, કેવી રીતે કામકાજ કરે બધું એમ જરૂરથી બતાવીશ. તમે તમાકુનું તમાકુને એરંડાનું જરૂરથી તમને બતાવે કે કેવી રીતે કેટલો એરંડો ચોપાય, અંદર કેટલો ના ચોપાય, કેટલો ભયરામ ચોપાય, કેટલો અંદર દરમાં આવતી ગલાય, એ આપણે બધું જાણકારી મળશે તમને. તો અમારા વિડીયોમાં બનાવી રહેજો એન્ડ સુધી તમને, અને પૂરો વિડીયો અમારે જોઈએ તો પણ મિત્રો તમને માહિતી મળશે. તો અમારા વિડીયોમાં બધાને જય માતાજી, જય રામ આપી રાધે રહેજે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. બીજો બ્લોગ કાલે આવશે જરૂરથી મિત્રો. જય માતાજી, જય હિન્દ.